ત્યારે ભાક્ષી ભંડેરા ચાલતી હતી અને ત્યાં અને પ્રવચન આપ્યું. પ્રવચનમાં સીધા જેના મોઢામાં શબ્દ નીકળ્યા, હું બહુ તટસ્થ ભાવથી સીધા હું બહુ તટસ્થ ભાવથી હું દુનિયાના બહુ દેશમાં ફરીને બહુ સંપ્રદાયની મેં મુલાકાત લીધી છે, પણ વ્યસન મુક્તિ ને સદાચારમાં બધાય કરતા ટોપ લેવલ કોઈ બેઠેલો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય. અને 50 વર્ષ સુધી આ સંપ્રદાય ઓવરટેક કરે એવું મને દેખાતું પણ નથી. આ હું બહુ તટસ્થ ભાવથી કહું છું, બહુ નીડર માણસ. તમને કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, મંજી દાદા શબ્દ, તમને કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, આ વાત નરી સત્ય છે. વ્યસન મુક્તિમાં સદાચારમાં સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ટચ ન થઈ શકે, આવી ન શકે. આ વાત તટસ્થ નથી તો મંજી બાપા તો પરમ બજરંગદાસ બાપાના શિષ્ય હતા, પણ ભક્તો ભૂલતાની ઉપાસના વ્યક્તિને અલગ અલગ હોય, પણ મહાપુરુષો જ એવા મંજી દાદા